નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે પૂર્વ ફલન જે ઘટના હતી, પૂર્વ ફલન ઘટનાની અંદર આપણે એની અંદર પહેલા ટોપિકનો અભ્યાસની શરૂઆત કરી હતી, જેને આપણે કહીએ છીએ જન્યુ જનન અથવા તો જન્યુ નિર્માણ। चलो આપણે એની અંદર શરૂઆત કરી હતી। ફરીથી એક ઝડપથી રિવિઝન લઈ લઈએ કે જન્યુ જનન અથવા તો કે જન્યુનું નિર્માણ થવું તો કોઈ પણ જે સજીવ હોય પુખ્ત અવસ્થાએ, અહીંયા કારણ કે લિંગી પ્રજનનની વાત ચાલે છે એટલા માટે કે પુખ્ત અવસ્થાએ જન્યુઓનું નિર્માણ કરશે। અને જન્યુઓના પ્રકાર આપણે ભણી ગયેલા છીએ। જાતીયતાના આધારે નર જે પિતૃ હોય એની અંદર અર્ધીકરણના અંતે જન્યુઓનું નિર્માણ થાય, જેને આપણે નર જન્યુ તરીકે ઓળખીએ છીએ। માદા પિતૃ હોય તો એની અંદરથી માદા જન્યુનું નિર્માણ થાય। એના પછી કદ, આકાર, બાહ્યાકાર વિદ્યા અને દેહધાર્મ વિદ્યાના આધારે બે પ્રકાર પડતા હતા, સમજન્યુ અને વિષમજન્યુ, આઇસોગેમેટ, હિટ્રોગેમેટ। તો આઇસોનો મિનિંગ થાય સેમ અથવા તો કહીએ સમાન, કે જે જન્યુ ઉત્પન્ન થયા છે બંને પ્રકારના, નરજન્યુ અને માદાજન્યુ, કદ, આકાર, દેહધર્મ વિદ્યા, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ સમાન હોય। બીજી બાબત મેન્શન કરવાની એ હતી કે એની અંદર કશા હોય એટલે ચલિત હોય। તમે એ જન્યુઓને સરળતાથી આઈડેન્ટિફાઈ ના કરી શકો કે આ નરજન્યુ છે ને આ માદા। અને એનું એક્ઝામ્પલ તમને આપી દઉં, ક્લેડોફોરા અને બીજા નંબરની અંદર યુરોથિક્સ। એના પછી કે જે જન્યુ ઉત્પન્ન થઈ એ જન્યુ કદ, આકાર અને દેહધર્મ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અસમાન હોય તો એને આપણે વિષમજન્યુ કહીએ છીએ। એની અંદર નરજન્યુ અથવા તો કે નર કુજન્યુ, જેને આપણે શુક્રકોષ અને અંડકોષનો અભ્યાસ કર્યો હતો, જેની અંદર શુક્રકોષ એ સક્રિય હોય, કશા ધરાવે, જ્યારે માદાજન્યુ અંડકોષ એ શિથિલ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી અને કદમાં કેવો હોય, મોટો હોય। અને શુક્રકોષનું કદ કેવું હોય, ખૂબ જ નાનું। તો આની વાત કરી હતી। ચલો એના પછીનો જે ટોપિક છે એ આપણે એની ચર્ચા કરીએ। એના પછીનો જે ટોપિક છે સજીવોમાં જાતીયતા। ચલો સજીવોમાં જાતીયતા, તો સજીવો પહેલા તો બે પ્રકારના છે, તો એની અંદર આપણે પહેલી શરૂઆત કરી લઈએ કે સજીવો બે પ્રકારના, કયા બે પ્રકારના, તો એની અંદર વનસ્પતિમાં જાતીયતા, પછી આપણે જોઈશું પ્રાણીઓની અંદર। તો વનસ્પતિની અંદર જાતીયતા, તો એની અંદર શરૂઆતની અંદર બે પ્રકાર પડતા હોય અને બે પ્રકાર આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ। તો એની અંદર પહેલું છે દ્વિલિંગી। ચલો દ્વિલિંગી એટલે શું? ખાલી આ જે ટોપિક આપણે 11મા ની અંદર ભણી ગયેલા છીએ એટલે ઝડપથી આનું રિવિઝન કરી લઈએ આપણે। ચલો દ્વિલિંગી એટલે શું? એવો સજીવ, અહીંયા વનસ્પતિની વાત ચાલે, એવી વનસ્પતિ કે જેની અંદર બંને પ્રકારના પ્રજનન અંગો, બંને પ્રકારના પ્રજનન અંગો એટલે કયા થશે? એક નર પ્રજનન અંગ અને બીજો માદા પ્રજનન અંગ। ચલો નર પ્રજનન અંગ તરીકે વનસ્પતિની અંદર આપણે શું લઈએ છીએ? કારણ કે લિંગી પ્રજનન દર્શાવતી વનસ્પતિ હંમેશા ઉચ્ચ પ્રકારની હોય, તો એની અંદર નર પ્રજનન અંગ તરીકે આપણે કોને લઈએ છીએ? તો યાદ રાખજો, પુંકેસર। અને માદા પ્રજનન તરીકે સ્ત્રી કેસરને આપણે લઈએ છીએ। તો હવે દ્વિલિંગીનો મિનિંગ શું થાય? કે એવી વનસ્પતિ કે જેની અંદર બંને પ્રકારના પ્રજનન અંગો, નર પ્રજનન અંગ
અને માદા પ્રજનન અંગ એમ બંને અંગો હાજર હોય તો એને આપણે કહીશું દ્વિલિંગી. એને આપણે શું કહીશું? દ્વિલિંગી. સરળતાથી યાદ રહી જાય. દ્વિ એટલે બે, લિંગીનો મિનિંગ થાય લિંગી અવયવો. અને લિંગી અવયવો બે પ્રકારના, નર પ્રજનન અંગ અને માદા પ્રજનન. એવી વનસ્પતિ અથવા તો જે વનસ્પતિની અંદર બંને પ્રકારના લિંગી અવયવો, નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ એમ બંને અંગ હાજર હોય તે વનસ્પતિને આપણે શું કહીશું? દ્વિલિંગી. ચલો એનાથી ઓપોઝિટ લઈએ, એનાથી બિલકુલ ઓપોઝિટ લઈએ તો શું થશે? આપણે એનો અભ્યાસ કરી ચૂકેલા છીએ. એકલિંગી. ચલો એકલિંગી એટલે શું? કારણ કે બે પ્રકારના પ્રજનન અંગો, નર પ્રજનન અંગ અને માદા પ્રજનન. જો બંને હાજર હોય તો એને કયા નામથી ઓળખીએ આપણે? દ્વિલિંગી. પરંતુ બંને પ્રજનન અંગો પૈકી કોઈ પણ એક જ બંને પ્રજનન અંગો પૈકી કોઈ પણ એક નર પ્રજનન અંગ અથવા તો માદા પ્રજનન અંગ, બંનેમાંથી કોઈ પણ એક જ પ્રજનન અંગ હાજર હોય તેને આપણે શું કહીશું? એકલિંગી. ખ્યાલ આવી જાય? બંનેની અંદર હવે ક્લિયર થઈ ગયું છે એકલિંગી અને દ્વિલિંગી. જેની અંદર બંને પ્રજનન અંગો હાજર હોય તો દ્વિલિંગી, કોઈ એક જ પ્રજનન અંગ હાજર હોય તો એકલિંગી. હવે એકલિંગીની અંદર જો નર પ્રજનન અંગ હાજર હોય તો એના આપણે કહીશું પુકેસરીય પુષ્પ, અથવા સાદી ભાષામાં કહેવું હોય તો નર પુષ્પ. ચલો ખ્યાલ આવી જાય? બાહ્યાકાર વિદ્યાની અંદર ભણી ગયેલા છીએ આપણે 11મા ધોરણની અંદર. અને જેની અંદર માદા પ્રજનન અંગ હાજર હોય એને આપણે શું કહીશું? સ્ત્રી કેસરીય પુષ્પ અથવા માદા પુષ્પ. ચલો ખબર પડી જશે. તો આ વાત થઈ કેટલા પ્રકારના પ્રજનન અંગો હાજર છે એની અંદર. જો બંને હાજર હોય તો દ્વિલિંગી, અથવા ઘણી વખત શબ્દ ઉભયલિંગી પણ વાપરતા હોઈએ, પરંતુ ઉભયલિંગી શબ્દ જે છે એ આપણે ખાસ કરીને પ્રાણીઓ માટે વાપરતા હોઈએ. હવે આ બંને ઉપરથી પ્રાણીઓની અંદર કે આના આ જ બે પ્રકાર ફરીથી રિપીટ થશે. તો દ્વિલિંગી, બંને પ્રજનન અંગો હાજર હોય વનસ્પતિની અંદર તો એને આપણે દ્વિલિંગી. બંને પ્રજનન પૈકી કોઈ પણ એક જ પ્રજનન અંગ હાજર હોય તેને આપણે શું કહીશું? એકલિંગી. ખ્યાલ આવી જશે? તો આ વાત થઈ એકલિંગી અને દ્વિલિંગી. ચલો એના જેવા જ બીજા જે બે પ્રકાર છે એકદમ સિમિલર છે. ચલો અહીંયા જે એક જે પ્રકાર છે આપેલો છે બુકની અંદર, અહીંયા ખાલી સમજવાનું છે. અહીંયા જે કોન્સેપ્ટ છે એ ખાલી ઉદાહરણથી આપણે સમજાઈશું તો સરળતાથી યાદ રહી જશે. ચલો એક સદની પહેલા આપણે એનો શબ્દ સમજી લઈએ. એક સંખ્યાને આધારે છે એટલે એક. સદનનો મિનિંગ થાય ઘર. સદનનો મિનિંગ શું થશે? ઘર. એટલે આપણે અહીંયા વનસ્પતિ તરીકે ઉલ્લેખ કરવાનો છે. એક સદન એટલે એક ઘર. હવે પછીનું ખાલી જે આપણે ઉદાહરણ લઈએ છીએ એ ફક્ત અને ફક્ત તમારા મગજની અંદર સમજણ ક્લિયર થાય એટલા માટે. હવે આપણે એક ઘર, ઘર અને મકાનમાં શું તફાવત? ઘર અને મકાન. તો ઘર અને મકાનમાં એક જ તફાવત કે જે કન્સ્ટ્રક્શન એરિયાની અંદર કોઈ ના રહેતું હોય એને આપણે મકાન કહીએ છીએ, અને જેની અંદર કોઈ ફેમિલી રહેતું હોય તો એ મકાનની જગ્યાએ હવે શબ્દ વપરાશે ઘર. ખ્યાલ આવી ગયો છે? મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. તો ઘરની અંદર કોણ રહેતું હોય? તો ઘરની અંદર આપણે સ્વાભાવિક સમજીએ છીએ દંપતી અથવા તો પતિ
અથવા તો પત્ની. આ ફક્ત ઉદાહરણ આપવા માટે સમજાવું છું. તમે જોશો એક જ ઘર છે કે જેની અંદર પતિ પણ હાજર છે અને પત્ની પણ હાજર છે, તો એક ઘર કહી શકીએ આપણે. એક ઘર એટલે એક સદી. હવે તમે જો પતિ એટલે નર પ્રજનન અથવા તો આપણે નર તરીકે ઓળખીએ છીએ, પત્ની માદા અથવા તો માદા પ્રજનન. તો ઘર કેટલા છે? એક જ છે. અહીંયા હવે આપણે સમજીએ કે વનસ્પતિ કેટલી છે? એક જ. ચલો વનસ્પતિ આપણે દોરી દઈએ. વનસ્પતિ કેટલી છે? એક જ. પરંતુ એની અંદર નર પ્રજનન અંગ પણ હાજર છે. નર પ્રજનન અંગ હાજર છે, આપણે શું કહીએ છીએ એને? નર પુષ્પ. મગજમાં ક્લિયર રાખજો. તો એની અંદર નર પુષ્પ પણ હાજર છે. એની અંદર પત્ની આપણે કે માદા પ્રજનન અંગ પણ હાજર છે, તો એની અંદર માદા પુષ્પ પણ હાજર છે. હવે તમે જુઓ વનસ્પતિનો મેં ડાયાગ્રામ દોર્યો છે, તો વનસ્પતિ કેટલી છે? એક. તો એક ઘર અથવા તો એક સદન થઈ ગયું. પરંતુ એનાથી હવે આગળ વધીએ તો એક જ વનસ્પતિ ઉપર નર પુષ્પ પણ હાજર હોય અને માદા પુષ્પ પણ હાજર હોય, તો એવી વનસ્પતિને આપણે કહીશું એક સદની. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ લઈને આપણે સમજાય એટલે કે એક સદની, એક જ ઘરની અંદર પતિ પત્ની બંને રહેતા હોય, તો એક જ ઘરની અંદર નર અને માદા બંને રહેતા હોય. હવે આપણે ઘરની જગ્યાએ શું લેવાનું છે? વનસ્પતિ. તો એક જ વનસ્પતિની અંદર નર પ્રજનન એટલે નર પુષ્પ પણ હાજર હોય અને માદા પુષ્પ પણ હાજર હોય, તો એને આપણે એક સદની કહીશું. પણ સુકાય કયા પ્રકારનું થશે? કારણ કે નર પુષ્પ પણ એ ધરાવે છે, માદા પુષ્પ પણ એ ધરાવે છે, તો સુકાય થશે સમસુકાય. સમસુકાય એટલે સમાન વનસ્પતિ ઉપર નર પુષ્પ અને માદા પુષ્પ પણ આવેલા છે, એટલે શું કહીએ આપણે? સમસુકાય. ચલો હવે પરિસ્થિતિ કેવી થશે? અહીંયા તમે જુઓ નર પુષ્પ પણ હાજર છે, માદા પુષ્પ પણ હાજર છે. અહીંયા હવે જુઓ નર પ્રજનન તરીકે પુકેસર હાજર છે અને સ્ત્રીકેસર, તો એને આપણે શું કહીશું? દ્વિલિંગી. દ્વિલિંગી પરિસ્થિતિ. તમે પરિસ્થિતિ શા માટે શબ્દ વાપરો? વનસ્પતિ એક જ છે, પરંતુ એની અંદર નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ સ્થાને છે. વનસ્પતિ એક, પણ નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ સ્થાને છે, એટલે એક જ વનસ્પતિ ઉપર નર પ્રજનન પણ અંગો હાજર છે, માદા પ્રજનન અંગો પણ હાજર છે. એટલે પરિસ્થિતિ કેવા પ્રકારની થશે? દ્વિલિંગી. તો હવે સિમિલર શબ્દો કયા કયા થશે? એક સદની વનસ્પતિ, સમસુકાય અને દ્વિલિંગી પરિસ્થિતિ. ચલો ખ્યાલ આવી જશે આટલી બાબતમાં? કોઈ તકલીફ ખરી? હજુ ફરીથી કહું, એક સદની વનસ્પતિ એટલે શું? એવી વનસ્પતિ કે જેના પર નર પુષ્પ પણ હાજર હોય, માદા પુષ્પ પણ હાજર હોય, તો એને આપણે કહીશું એક સદની વનસ્પતિ. આ ફક્ત ઉદાહરણ લઈને સમજાયું છે. ચલો હવે એનાથી આગળ જઈએ આપણે. આજે એક જ ઘરની અંદર જે દંપતી રહેતું હતું, શરૂઆતની અંદર એમનો સુમેળ હતો, પરંતુ ધીમે ધીમે એમની વચ્ચે અણબનાવની શરૂઆત થઈ. એક્ઝામ્પલ ખાલી સમજાવવા માટે જ આપું છું. ધીમે ધીમે એમની બંનેની વચ્ચે નર અને માદા અથવા તો પતિ અથવા તો પત્નીની વચ્ચે અણબનાવની શરૂઆત થઈ ગઈ. અણબનાવ એટલો ચરમસીમાએ પહોંચી ગયો તો બંને એકબીજાથી છૂટા થયા. પતિએ પોતાનું અલગ ઘર બનાવી દીધું, પત્નીએ પોતાનું એક અલગ ઘર બનાવી દીધું. તો શરૂઆતની અંદર પોઝિશન આવી હતી, પરંતુ અણબનાવ ચરમસીમાએ જતો પતિએ પોતાનું ઘર અલગ બનાવી દીધું, જેને આપણે નર પુષ્પ તરીકે ઓળખીએ છીએ. તો વનસ્પતિ એક, પરંતુ એના પર જો ફક્ત અને ફક્ત શું છે? નર પુષ્પ. એટલે ઘર એક થયું અને ફક્ત એની અંદર કોણ રહે છે? હાલ પતિ જ રહે છે. ચલો પત્ની જ્યારે અલગ થઈ, એને પણ એક અલગ પોતાનું ઘર બનાવી દીધું, તો એને આપણે કહીશું માદા પુષ્પ. તો તમે જો કે વનસ્પતિ અહીંયા તમે જો બે થઈ ગઈ. વનસ્પતિઓ કેટલી થઈ ગઈ? બે થઈ ગઈ. એક વનસ્પતિ ઉપર ફક્ત અને ફક્ત નર પ્રજનન અંગ હોય અને જ્યારે અહીંયા બીજી વનસ્પતિ ઉપર ફક્ત અને ફક્ત માદા પુષ્પ હોય.
તો તમે જો વનસ્પતિ કેટલી થઈ ગઈ અહીંયા? બે. તો બે વનસ્પતિ થઈ એટલે નામ શું આપી દીધું? દ્વિસદની. ચલો ખ્યાલ આવી જશે હવે દ્વિસદની. દ્વિસદની નો હવે ખ્યાલ આવી જાય. જો એક સદની હોય તો મીનિંગ શું થશે? એક જ વનસ્પતિ પર નર પુષ્પ અને માદા પુષ્પ. પરંતુ અહીંયા જો એક વનસ્પતિ પ્રજાતિ તો એક જ હોય, એક વનસ્પતિના છોડ પર અથવા તો એક વનસ્પતિ ઉપર ફક્ત અને ફક્ત નર પ્રજનન એટલે નર પુષ્પ હોય, જ્યારે અન્ય વનસ્પતિ અથવા તો બીજી વનસ્પતિ પર માદા પુષ્પ હોય. તો આવી વનસ્પતિને શું કહીશું આપણે? દ્વિસદની. આવી વનસ્પતિ તમને ખ્યાલ છે પપૈયું. પપૈયાની અંદર અને બીજા નંબરની અંદર છે ખજૂર. એની અંદર બે પ્રકારના છોડ હોય, એક નર છોડ હોય, બીજો કયો છોડ હોય? માદા. તો એનું એક્ઝામ્પલ યાદ રાખજો, પપૈયું અને ખજૂર. તો દ્વિસદની વનસ્પતિ એટલે શું? કે એક વનસ્પતિના છોડ પર અથવા તો એક વનસ્પતિ પર ફક્ત નર પ્રજનન હાજર હોય, જ્યારે બીજી વનસ્પતિ પર માદા પ્રજનન હાજર. એટલે કહી શકીએ એક વનસ્પતિ પર નર પુષ્પ હોય, બીજી વનસ્પતિ પર માદા પુષ્પ હોય, તો આવી વનસ્પતિને આપણે શું કહીશું? દ્વિસદની. ચલો અહીંયા તમે જુઓ, સુકાય અલગ, આ એક જ સુકાય હતું, એક જ સુકાય પર બંને ઉત્પન્ન થતા હતા, તેને શું કહેતા હતા આપણે? સમસુકાય. અહીંયા બંને જે પ્રજનન અંગો છે બે અલગ અલગ સુકાય ઉપર છે, તેને આપણે શું કહીશું? વિષમ સુકાય. ચલો ખ્યાલ આવી જશે સમસુકાય અને વિષમ સુકાય. ચલો એના પછી આપણે અહીંયા ટોપિક લઈ લઈએ કે પરિસ્થિતિ કેવા પ્રકારની થશે. અહીંયા દ્વિલિંગી પરિસ્થિતિ હતી, અહીંયા કઈ પરિસ્થિતિ? તમે આ વનસ્પતિનો અભ્યાસ કરો તો એની અંદર ફક્ત ને ફક્ત નર પુષ્પ છે, તો પરિસ્થિતિ કઈ થશે? કોઈ પણ એક જ પ્રજનન હાજર છે તો પરિસ્થિતિ થાય એકલિંગી. ખ્યાલ આવી ગયો છે? માની લો કે દ્વિસદની, વિષમ સુકાય અને પરિસ્થિતિ કઈ થશે? એકલિંગી પરિસ્થિતિ થશે. ખ્યાલ આવી ગયા? અહીંયા પપૈયું અને ખજૂર ઉદાહરણ છે. બીજા નંબરની અંદર અહીંયા એક સદનીની અંદર કાકડી, પછી નાળિયેર અને મકાઈ. આના એક્ઝામ્પલ આપણે એટલા જ માટે જે એનસીઆરટી બુક ની અંદર આપેલા છે એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા લખેલા છે. ચલો ખ્યાલ આવી જશે. તો આ વાત થઈ વનસ્પતિની, ફક્ત અને ફક્ત જેની અંદર દ્વિલિંગી, એકલિંગી, એક સદની અને દ્વિસદની બધાનો જ આપણે સચોટ આપણે ખ્યાલ આપી દીધો. એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, એમસીક્યુ માટે અથવા તો કહીએ એક માર્કના પ્રશ્નની અંદર પૂછાવા યોગ્ય છે કે એક સદની વનસ્પતિના એક્ઝામ્પલ આપો, કાકડી, નારિયેળ અને મકાઈ. તો એની અંદર પરિસ્થિતિ કેવી થશે? કાકડીનો જે વેલો હોય એની ઉપર એક સ્થાને નર પુષ્પ છે તો બીજા સ્થાને શું હશે? માદા પુષ્પ. પણ વનસ્પતિ કેટલી છે? એક જ. તો પપૈયાની અંદર આપણને ખ્યાલ, એની અંદર એક જે આખો છોડ હોય એની અંદર ફક્ત ને ફક્ત શું હોય? નર પુષ્પ હોય, જ્યારે બીજો છોડ હોય એની પર ફક્ત કયા હોય? માદા પુષ્પો જ હોય. તો તમે જોશો તો નર છોડ અને માદા છોડ અલગ અલગ હોવાથી નામ શું આપી દીધું? દ્વિસદની. અહીંયા વનસ્પતિ બે થઈ, વનસ્પતિના આપણે કયા નામથી ઓળખતા હતા? તો ઘર તરીકે. તો અહીંયા બે ઘર થયા એટલે નામ શું આપી દીધું? દ્વિસદની. ખ્યાલ આવી ગયો છે? એક્ઝામ્પલ પણ તમને ખ્યાલ આવી જશે. પણ ઝડપથી લખવાનું હોય તો લખી દો, બાકી આગળના ટોપિક ઉપર આપણે હવે જઈશું. ચલો એના પછી હવે વનસ્પતિની અંદર ટોપિક પૂરો થઈ ગયો. હવે આપણે પ્રાણીઓની અંદર જાતીયતાનો અભ્યાસ કરીશું. જેમ વનસ્પતિની અંદર દ્વિલિંગી, એકલિંગીનો જેમ અભ્યાસ કર્યો એવી જ રીતે અહીંયા
પ્રાણીઓની અંદર અભ્યાસ કરવાનો, એની અંદર પહેલું છે ઉભયલિંગી. ચલો, ઉભયલિંગી અથવા તેની બીજી શબ્દમાં કેવું હોય તો દ્વિલિંગી. ચલો, હવે વ્યાખ્યા તમને આવડી જશે. અહીંયા ફક્ત વનસ્પતિની જગ્યાએ શબ્દ કયો વાપરવાનો થશે? પ્રાણી. કે જે પ્રાણીઓની અંદર નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ એમ બંને પ્રકારના પ્રજનન અંગો હાજર હોય તેને આપણે શું કહીશું? ઉભયલિંગી. ચલો, એક્ઝામ્પલ કોઈને ખ્યાલ હશે? એક્ઝામ્પલ ભણી ગયેલા છે 11મા ની અંદર. એક જે હતું અળસિયું, બીજું વાદળી અને જળો. લિસ્ટ કહીએ આપણે. આ એક્ઝામ્પલ યાદ રાખજો, કારણ કે ટોપિક જે વ્યાખ્યા છે સરળતાથી આવડી જશે, એના એક્ઝામ્પલ યાદ રાખવાના થશે. તો ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી એટલે શું? કે એવા પ્રાણીઓ કે જેની અંદર બંને પ્રકારના લિંગી અવયવો હાજર હોય અથવા તો બંને પ્રકારના પ્રજનન અંગો હાજર હોય. નર પ્રજનન અંગ પણ હાજર હોય, માદા પ્રજનન અંગ પણ હાજર હોય, તો એવા સજીવો એવા પ્રાણીઓને આપણે ઉભયલિંગી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. કારણ કે આ આપણે ભણી ગયેલા છે, એનો સચોટ અભ્યાસ કરી ચૂકેલા છે, એટલે સરળતાથી એક્ઝામ્પલ યાદ રહેશે. અળસિયું, વાદળી અને જળો. બરાબર છે. આ વાત થઈ ઉભયલિંગી. ચલો, બીજો એક પ્રકાર છે એકલિંગી. ચલો, એકલિંગી પ્રાણીઓ. તો એકલિંગી પ્રાણીઓની અંદર હવે આપણને ખ્યાલ આવી જાય કે એવા પ્રાણીઓ કે જેની અંદર બે પ્રકારના પ્રજનન અંગો પૈકી કોઈ એક જ પ્રજનન અંગ હાજર હોય. જો હોય તો એની અંદર નર પ્રજનન અંગ હોય અથવા તો માદા પ્રજનન અંગ હાજર હોય. બેમાંથી કોઈ પણ એક પ્રજનન અંગ હાજર હોય તેને આપણે કહીશું એકલિંગી પ્રાણી. ચલો, હવે જે એક્ઝામ્પલ આપણે જે લેવાના છે એ પણ આપણે ભણી ગયેલા છે 11મા ધોરણની અંદર, દેડકું. અને એક આપણું ઉદાહરણ મનુષ્ય. તો એકલિંગી પ્રાણીઓ, એક જે પ્રાણી હોય તેને આપણે નર પ્રાણી તરીકે ઓળખીએ છીએ. જો બીજું પ્રાણી હોય તેને આપણે માદા પ્રાણી તરીકે ઓળખીએ છીએ. નર અને માદા બે હોઈ શકે એકલિંગી. તો એકલિંગીની વ્યાખ્યા પણ હવે ક્લિયર થઈ જાય અને એક્ઝામ્પલ પણ અહીંયા શું થઈ જશે? ક્લિયર થઈ જશે. ચલો, ખ્યાલ આવી જશે આટલી બાબત. તો હવે સજીવોની અંદર જાતીયતાનો ટોપિક હવે અહીંયા પૂરો થઈ ગયો. આપણે પહેલો અભ્યાસ કર્યો વનસ્પતિની અંદર જાતીયતા, ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો પ્રાણીઓની અંદર જાતીયતા. દરેકના ઉદાહરણ ખાસ યાદ રાખજો. એક સદની વનસ્પતિ કઈ, દ્વિસદની વનસ્પતિ કઈ, ઉભયલિંગી પ્રાણીઓના ઉદાહરણ આપો, એકલિંગી પ્રાણીઓના ઉદાહરણ આપો. એટલે યાદ રાખજો ખાસ દરેકના ઉદાહરણ. તો હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ આપણે. આ પણ ખૂબ જ સહેલો ટોપિક છે. અહીંયા તમે જો જન્યુઓના નિર્માણ સમય કોષ વિભાજન. પહેલા તો કોષ વિભાજન કેટલા પ્રકારે? એક સંવિભાજન પ્રકારે થાય, બીજા નંબરની અંદર શું થશે? અર્ધીકરણ દ્વારા. સંવિભાજનની અંદર થશે શું કે જેટલા પિતૃની અંદર જેટલું જનીન બંધારણ હોય, પિતૃની અંદર જેટલા સંખ્યાની અંદર રંગસૂત્રો હોય એટલા જ પ્રમાણની અંદર એ રંગસૂત્રો અથવા તો જનીન બંધારણ કેવું ઉતરી આવશે? બાળ પેઢીની અંદર અથવા તો નવા સજીવની અંદર. તો અહીંયા જન્યુના નિર્માણ સમયે કોષ વિભાજન કયા પ્રકારનું થાય એનો ટોટલી આધાર મગજમાં ક્લિયર રાખજો. કે જે પ્રકાર પડે કોના આધારે પ્રકાર પાડેલા? તો એની અંદર એ જેનો પિતૃદેહ છે એ પિતૃદેહ કયા પ્રકારનો છે એના આધારે કોષ વિભાજન સમજાય છે. અને પિતૃદેહ કયા પ્રકારનો આપણે ભણી ગયેલા છીએ યાદ કરો. હવે વનસ્પતિની અંદર જીવન ચક્ર યાદ હશે, એકવિધ, દ્વિવિધ, એક દ્વિવિધ. તો એની અંદર જે મોનેરા હોય કેટલીક ફૂગ અને કેટલીક લીલ,
લીલની અંદર એકવિધ જીવન ચક્ર હતું. તો એની અંદર કયા પ્રકારનો પિતૃદેહ છે એના આધારે એની અંદર કોષ વિભાજન જોવાનું છે. તો એની અંદર આપણે પહેલું સમજીએ મોનેરા, પછી ફૂગ, લીલ અને દ્વિઅંગી. ચલો હવે યાદ કરો, લીલનો દેહ જન્યુજનક પ્રકારનો હોય, દ્વિઅંગીનો દેહ જન્યુજનક પ્રકારનો હોય, અને આ બધાનો જ દેહ, મેં એટલા માટે લખું છું અહીંયા, બધાનો જ દેહ જન્યુજનક પ્રકારનો હોય. અને જન્યુજનક દેહ હોય તો હંમેશા શું હોય? એકકીય. સમજાયેલું છે, યાદ હશે કે જન્યુજનક દેહ હંમેશા કેવો હોય? એકકીય હોય. ચલો, એકકીય હોય એની અંદરથી જન્યુઓનું નિર્માણ થવાનું હોય, તો જન્યુઓ પણ કેવા છે? એકકીય. જન્યુજનક દેહની અંદરથી જન્યુજનક અવસ્થાની અંદર શાનું નિર્માણ થવાનું છે? જન્યુઓનું. જન્યુઓ પણ કેવા છે? એકકીય. જન્યુજનક દેહ પણ કયા પ્રકારનો છે? એકકીય. તો અહીંયા કયું કોષ વિભાજન થાય? હવે યાદ રહેવું જોઈએ. અહીંયા તમે જોશો તો વિભાજન કયા પ્રકારનું થાય? N2N. N2N થાય તો કોષ વિભાજન કયા પ્રકારનું થાય? હવે સરળતાથી યાદ રહી જાય, સમવિભાજન. ખ્યાલ આવી જશે. તો સમવિભાજન થશે. કયા સજીવોના અંદર સમવિભાજન દ્વારા આપણે કહીએ છીએ કે જન્યુઓનું નિર્માણ થશે? જન્યુઓનું નિર્માણ થાય તો અહીંયા મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી કે જેમનો વાનસ્પતિક દેહ કયા પ્રકારનો હોય? જન્યુજનક દેહ. અને જન્યુજનક દેહ એકકીય હોય અને જન્યુઓ પણ કેવા હોય? એકકીય હોય. તો કોષ વિભાજન કયા પ્રકારનું થશે? તો યાદ રાખવાનું છે, સમવિભાજન. N2N. ખ્યાલ આવી જાય. ચલો હવે જન્યુનું નિર્માણ પછી જન્યુઓ જોડાય એટલે બનશે શું? યુગ્મનજ. અને યુગ્મનજ શું હોય? 2N હોય. અને 2N ની અંદર અર્ધીકરણ થાય, એની અંદરથી એકકીય સજીવનું નિર્માણ થશે, જે અહીંયાથી ફરીથી પાછો સ્ટાર્ટ થશે. તો મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી કે જેમનો જન્યુજનક દેહ કયા પ્રકારનો છે? આપણે કે એનો વાનસ્પતિક દેહ કયા પ્રકારનો છે? તો જન્યુજનક દેહ છે જે એકકીય હોય, જેની અંદર સમવિભાજન દ્વારા શાનું નિર્માણ થશે? જન્યુ. હવે એ જન્યુઓ એકબીજા સાથે જોડાયા પછી એની અંદર યુગ્મનજ બનશે, અને યુગ્મનજ દ્વિકીય હોય 2N, અને એની અંદરથી અર્ધીકરણ દ્વારા નવા વાનસ્પતિક દેહનું શું થશે? નિર્માણ. તો હવે અહીંયાથી સીધા જન્યુજનક દેહનું શું થઈ ગયું? નિર્માણ. અહીંયાથી પછી ફરીથી સ્ટાર્ટ. તો આ વાત થઈ મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી. ચલો એના સિવાય ત્રિઅંગી, અનાવૃત અને આવૃત વનસ્પતિ, માનવ. આ જે ઉદાહરણ લીધેલા બધાનો આપણે કહીએ છીએ દેહ હોય, પિતૃદેહ હોય, એ હંમેશા બીજાણુજનક પ્રકારનો. અને બીજાણુજનક દેહ હોય હંમેશા શું હોય? 2N હોય. ત્રિઅંગીની અંદર તમે જો તમે વિચાર કરો, જૂના ટોપિકની અંદર ત્રિઅંગી, અનાવૃત અને આવૃત, એમનો જે વાનસ્પતિક દેહ કયા પ્રકારનો હતો? કહી શકાય બીજાણુજનક. અને બીજાણુજનક જે દેહ હોય એની અંદરથી જન્યુઓનું નિર્માણ થશે. અને જન્યુ હંમેશા કેવા હોય? N હોય. જન્યુ હંમેશા કેવા હોય? N હોય. તમે જો બીજાણુજનક દેહ, અને બીજાણુજનક દેહની અંદરથી પરિપક્વ અવસ્થાએ જન્યુ માતૃકોષનું નિર્માણ થાય. જન્યુ માતૃકોષ મેં તમને પહેલાથી જ કીધેલું, કોઈની પાછળ શબ્દ માતૃકોષ લગાય તો એ હંમેશા જન્યુ માતૃકોષ હોય, હંમેશા શું થશે? દ્વિકીય હોય. અને દ્વિકીય જન્યુ માતૃકોષની અંદરથી જન્યુઓનું નિર્માણ થાય. એ જન્યુઓ કેવા હશે?
એકકીય, તો અહીંયા કોષ વિભાજન કયા પ્રકારનું થશે? n to n, તો સમવિભાજન અહીંયા 2n to n કઈ થશે? અહીંયા અધિકરણ. તમે જોશો અહીંયા જન્યુઓનું જે નિર્માણ થાય એ મુખ્ય આધાર કયો છે એનો? વાનસ્પતિક દેહ અથવા તો એનો પિતૃદેહ કયા પ્રકારનો છે? જો અહીંયા તમને ઉદાહરણ આપે, મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી, એમનો બધાનો જે વાનસ્પતિક દેહ છે એ જન્યુજનક પ્રકારનો છે. હવે એ જન્યુજનક પ્રકારનો દેહ હોય તે હંમેશા એકકીય હોય, અને એકકીય જે હોય એની અંદરથી જન્યુઓનું નિર્માણ થવાનું, જન્યુ હંમેશા એકકીય હોય, એટલે કહીએ આપણે n to n વિભાજન થવાનું છે. આપણે શું કહીશું? એને સમવિભાજન. ચલો એના પછી ત્રિઅંગી, અનાવૃત અને આવૃત વનસ્પતિ, એની અંદર અથવા આપણે માનવનું ઉદાહરણ લઈ શકીએ કે એની અંદર જે પિતૃદેહ બીજાણુજનક પ્રકારનો હોય, જે હંમેશા દ્વિકીય હોય, 2n હોય, એની અંદરથી પરિપક્વ અવસ્થા એકકીય જન્યુઓનું નિર્માણ થવાનું છે, એટલે 2n to n. તો અહીંયા તમે જોશો જે પિતૃદેહની અંદર જે જનીન બંધારણ હતું, જે રંગસૂત્રો હતા, એનાથી અડધા જ રંગસૂત્રો નવા આપણે કે જન્યુઓની અંદર આવ્યા, અડધા જ પ્રમાણમાં. એને આપણે શું કહીશું? અર્ધીકરણ. તો આ જે ટોપિક હતો એ જે જ્યારે જન્યુઓનું નિર્માણ થવાનું હોય એ વખતે કયા પ્રકારનું એની અંદર કોષ વિભાજન જોવા મળે છે? તો મેં તમને કીધું એ જ પ્રમાણે એનો મુખ્ય આધાર છે પિતૃદેહ પર. જેનો પિતૃદેહ અથવા તો વાનસ્પતિક દેહ જન્યુજનક પ્રકારનો હોય તો એની અંદર સમવિભાજન તે જન્યુઓનું નિર્માણ થાય. એક્ઝામ્પલ યાદ રાખજો ખાસ: મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી. ત્રિઅંગી, અનાવૃત અને આવૃત વાનસ્પતિક દેહ કયા પ્રકારનો હોય છે? આપણને ખ્યાલ છે, બીજાણુજનક. એટલે આપણે કહીએ છીએ બીજાણુજનક દેહ હોય હંમેશા દ્વિકીય હોય, અને દ્વિકીયમાંથી એકકીય જન્યુનું શું થશે? નિર્માણ થશે. તો એને આપણે કહીશું અર્ધીકરણ. ખ્યાલ આવી જશે? તો આ બાબત થઈ જન્યુઓના નિર્માણ સમયે કોષ વિભાજન. બરોબર, ઝડપથી લખી દેજો જરા. એના પછી હવે ટોટલી આપણે કહીએ કે જે જન્યુજનનની પ્રક્રિયા હતી એ સંપૂર્ણપણે આપણે પૂર્ણ કરી દીધી. હવે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થઈ ગયું. નરજન્યુ એ ચલિત હોય, અપવાદ સ્વરૂપે અચલિત પણ હોઈ શકે, અને મોટા ભાગે માદાજન્યુ એ અચલિત હોય, શિથિલ હોય. તો હવે ફલનની પ્રક્રિયા, આના પછીનો જે આપણે કઈ ઘટના થશે, ફલનની થશે. તો ફલનની ઘટના શક્ય બનવા માટે નરજન્યુને સ્થળાંતરિત થઈ માદાજન્યુ સુધી અથવા તો માદાજન્યુની નજીક પહોંચવાની જે ઘટનાને આપણે કહીશું જન્યુવહન. તો જન્યુવહન કેવી રીતે થાય? એ નરજન્યુ એ માદાજન્યુની નજીક કેવી રીતે પહોંચે? તો યાદ રાખવાનું કે કોઈ પણ માધ્યમ દ્વારા, એની અંદર કોઈ પણ માધ્યમ દ્વારા એ નરજન્યુ એ માદાજન્યુ સુધી પહોંચશે. માધ્યમ ખાસ જરૂર છે. માધ્યમ વગર એ નરજન્યુ ચલિત હોય કે અચલિત હોય, માધ્યમ વગર ક્યારે એ માદાજન્યુની નજીક પહોંચી શકતો નથી. તો આપણે હવે એકાદ ઉદાહરણ લઈ આપણે સમજી લઈએ કે લીલ અને ફૂગની અંદર જે જન્યુઓ હોય કયા પ્રકારના હોય? યાદ કરો. ચલો અહીંયા તમે જો લીલ અને ફૂગનું ઉદાહરણ આપેલું છે, તો એની અંદર કયા પ્રકારના જન્યુઓ હોય? આઇસોગેમેટ હશે અથવા તો હિટ્રોગેમેટ?
સમજન્યુ હશે તો સમજન્યુ, અહીંયા મેં તમને કીધું હતું લીલોતરી અને બીજા નંબરની અંદર ક્લેડોફોરાનું ઉદાહરણ આપ્યું હતું. તો લીલની અંદર કયા પ્રકારના સી સમજન્યુ. ચલો સમજન્યુની આપણી કે લાક્ષણિકતા શું હોય? સમજન્યુની લાક્ષણિકતા શું હોય? તો સમજન્યુ કે જે ઉત્પન્ન થયેલા જે જન્યુ આકાર, કદ, દેહ, ધર્મ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ સમાન હોય, કશા ધરાવતા હોય અને ચલિત હોય. તો સમજન્યુઓ એ કોની માધ્યમની અંદર આપણે સમજન્યુ આપણે કાલે મેં આકૃતિ દોરી સમજાયા હતા કે ભાઈ ક્લેડોફોરાની અંદર જે સમજન્યુઓ હોય કદ આકારની દ્રષ્ટિએ કેવા હોય? સમાન. તો આ જે સમજન્યુઓ છે એ કોઈ પણ માધ્યમ, પણ અહીંયા માધ્યમ તરીકે શું હશે? તો પાણીના માધ્યમ દ્વારા, પાણીના માધ્યમ દ્વારા એ એકબીજાની નજીક પહોંચતા હોય છે, કારણ કે બંને ચલિત છે. એકબીજાની અહીંયા જો એક સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો કે નરજન્યુ એ ચલિત થઈને માદાજન્યુ સુધી. અહીંયા જન્યુ શબ્દ વાપરે સમજન્યુ. લીલ ફૂગના સમજન્યુઓ પાણીના માધ્યમનો ઉપયોગ કરી એકબીજાની નજીક પહોંચતા હોય. નજીક પહોંચ્યા પછી એકબીજા સાથે જોડાય તો ઘટના હવે બદલી જશે. કઈ થઈ જશે? ફલનની ઘટના. તો એ તમે જોશો તો લીલ અને ફૂગની અંદર સમજન્યુઓ પાણીના માધ્યમ દ્વારા એકબીજાની નજીક પહોંચતા હોય. આવા ઘણા માધ્યમ છે જે આપણે કે જન્યુને એકબીજાની નજીક લાવતા હોય. પરંતુ એ તમે જુઓ કે લીલ અને ફૂગની અંદર જે સમજન્યુનું નિર્માણ થાય અથવા તો આપણે કહીએ છીએ કે નરજન્યુ એ માદાજન્યુ સુધી કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરીને પહોંચતા હોય. પરંતુ એવું શક્ય બને છે ખરું કે જેટલા નરજન્યુ જે ઉત્પન્ન થયા છે બધા જ નરજન્યુઓ માદાજન્યુ સુધી પહોંચી શકીએ એવી કોઈ શક્યતાઓ ખરી કે જેટલા ઉત્પન્ન થયેલા નરજન્યુઓ બધા જ નરજન્યુઓ માદાજન્યુની નજીક પહોંચી જશે? એવી શક્યતા ખૂબ જ નહિવત હોય છે કે બાહ્ય પરિબળોના આધારે નરજન્યુઓ જે ઉત્પન્ન થયેલા છે બધા જ નરજન્યુઓ માદાજન્યુ સુધી પહોંચી શકતા નથી પહોંચી શકતા. તો એનો મીનિંગ શું થશે કે જેટલા ઉત્પન્ન થયેલા નરજન્યુઓ માદાજન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ રહેશે. તો આ નિષ્ફળતા જે મળતી હોય, જે નરજન્યુ એ માદાજન્યુ સુધી પહોંચવામાં જે અસમર્થ હોય, નિષ્ફળ થઈ, એની પૂર્તિ કરવા માટે માદાજન્યુ કરતો નરજન્યુઓ અનેક ગણી સંખ્યામાં ઉત્પન્ન થઈ. અનેક ગણી સંખ્યામાં ઉત્પન્ન થવાનું એક જ કારણ કે નિષ્ફળ રહેવાનો જે દર છે ખૂબ જ વધારે છે. કેમ વધારે છે? કે બાહ્ય પરિબળોના આધારે ઉત્પન્ન થયેલા દરેકે દરેક નરજન્યુ એ માદાજન્યુ સુધી પહોંચી શકતા નથી. એટલા માટે નિષ્ફળ થાય, નિષ્ફળતાનો જે દર છે એ ખૂબ જ વધારે છે. એટલા માટે એ દરને ઘટાડવા માટે માદાજન્યુ કરતો નરજન્યુની સંખ્યા અનેક ગણી વધારે છે. ખ્યાલ આવી ગયો છે? તો આજે આપણે જે ટોપિક ચાલે આના પછીનો જે ટોપિક છે જન્યુના વહનને આધારે જ છે. તો એ હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર લઈશું. તો આજે જે ટોપિક ચાલેલા છે એ સજીવોની અંદર જાતીયતા. એની અંદર પહેલા આપણે વનસ્પતિની અંદર જાતીયતાનો અભ્યાસ કર્યો. દ્વિલિંગી, એકલિંગી, એકસદની, દ્વિસદની. એવી જ રીતે પ્રાણીઓની અંદર જાતીયતાનો અભ્યાસ કર્યો. ઉભયલિંગી અને એકલિંગી. દરેકના ઉદાહરણ ખાસ યાદ રાખજો. બીજા નંબરનો આપણે ટોપિક જે લીધો એ જન્યુઓના નિર્માણ સમયે કોષ વિભાજન કયા પ્રકારનું થાય. ઝડપથી રિવિઝન કરી લો કે કયા પ્રકારનું વિભાજન થાય એનો મુખ્ય આધાર વનસ્પતિના દેહ ઉપર અથવા તેના પિતૃદેહ ઉપર રહેલો છે. જો મોનેરા ફૂગ અને લીલની અંદર એનો વનસ્પતિ દેહ એ જન્યુજનક પ્રકારનો હોય, જે એકકીય હોય, તો એકકીય પિતૃની અંદર સમવિભાજન દ્વારા એકકીય જન્યુઓનું નિર્માણ થશે. એના પછી છે ત્રિઅંગી, અનાવૃત, આવૃત અને માનવની અંદર એનો જે દેહ કહીએ આપણે એ બીજાણુ પ્રકારનો હોય. બીજાણુ વાનસ્પતિક દેહ હોય, બીજાણુજનક, કે જે બીજાણુજનક દેહ હોય હંમેશા એ દ્વિકીય હોય, જેની અંદરથી અર્ધીકરણ દ્વારા શું થશે? જન્યુઓનું નિર્માણ. તો આ વાત થઈ જન્યુના નિર્માણ સમયે કોષ વિભાજન
અને આપણે જે ટોપિક જોયો એટલે જન્યુ નિર્માણનો ટોપિક અહીંયા પૂરો થઈ જાય. જન્યુ વહન, કોઈ પણ જન્યુઓ હોય એને એકબીજાની નજીક પહોંચવા માટે કોઈ પણ માધ્યમ જરૂરી છે. માધ્યમ કોઈ પણ હોઈ શકે, પાણી પણ હોઈ શકે, હવા પણ હોઈ શકે, પશુ પણ હોઈ શકે, પંખી પણ હોઈ શકે. બધા જ માધ્યમ દ્વારા જન્યુ એકબીજાની નજીક પહોંચવાની જે ઘટનાને આપણે શું કહીશું? જન્યુવહન. ફક્ત નજીક પહોંચવાની ઘટના, જોડાવાની નહીં. તો અહીંયા ખાલી એક જ એક્ઝામ્પલ તમને લઈને સમજાવ્યું કે લીલ અને ફૂગની અંદર સમજન્યુનું નિર્માણ થાય અને એ સમજન્યુઓ પાણીના માધ્યમ દ્વારા એકબીજાની નજીક પહોંચતા હોય. બરાબર છે? આ ઝડપથી તમે રિવાઇઝ કરી લીધું. હવે આગળનો જે ટોપિક છે હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર લઈશું. થેન્ક યુ.